મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે. સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજે તાપી જિલ્લા કલેક્ટરશ્રીને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્ર દ્વારા દેશના અગ્રણી સમાજ સુધારક દંપતી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, શોષિત અને વંચિત વર્ગોના હક અને ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. માતા સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જાણીતા છે, જેમણે સ્ત્રી શિક્ષાના પ્રચાર પ્રસાર માટે અદ્વિતીય યોગદાન આપ્યું અને અનેક સામાજિક કુરિવાજો સામે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિરાવ ફૂલે સત્ય શોધક સમાજની સ્થાપના કરી સમાજમાં સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે સશક્ત ચળવળ ઊભી કરી. તેમના વિચારોથી પ્રેરાઈ અનેક સમાજ સુધારકોએ દેશવ્યાપી જાગૃતિ ફેલાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ ભાવિકભાઈ રામી તથા અન્ય હોદ્દેદારોએ જણાવ્યું કે ગુજરાતના દરેક જિલ્લા મથકો પર આવેદનપત્ર પાઠવી આ માંગણીને વ્યાપક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેઓ ઉમેર્યું કે ભારત સરકાર જો ફૂલે દંપતીને ભારત રત્ન એનાયત કરશે તો તે માત્ર એક સમાજનું જ નહીં, પરંતુ દેશના કરોડો વંચિતો, શોષિતો અને શિક્ષિત મહિલાઓનું ગૌરવ વધારનાર ઐતિહાસિક નિર્ણય સાબિત થશે. આ પ્રસંગે માળી સમાજના અગ્રણીઓ, કાર્યકરો તથા સમાજોનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાની માંગણી બુલંદ કરી હતી. ભારત દેશના માલી સમાજની ઘણા વર્ષોથી માંગણી છે કે માલી સમાજના આદર્શ, માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ. એના અનુસંધાને અમે ગુજરાત રાજ્યના 34 જિલ્લા મથક ઉપર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે અખંડ ભારતના પ્રથમ મહાત્મા એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે કે જેમને શોષિતો, વંચિતો, કચડાયેલા અને ગરીબ વર્ગ માટે અસંખ્ય કામ કર્યા છે. જે સમય મહિલાઓને ઘરની બહાર નીકળવાની પાબંદી નથી, તેમને શિક્ષણ પણ આપવામાં નહોતું આવતું, તે સમયે 1858માં સાવિત્રીબાઈ ફૂલે પુણેમાં પ્રથમ સ્કૂલ ખોલી અને એના પછી મહિલાઓને વધુને વધુ શિક્ષણનો લાભ મળે તેના માટે તેમને 17 થી વધુ સ્કૂલો ખોલી. આટલા અસંખ્ય કાર્યો કરવા છતાંય પણ આઝાદીના 80 વર્ષો પછી જેટલી પણ સરકાર આવી છે તેમને આ ફૂલે દંપતીને ભારત રત્ન એનાયત કરવામાં ઉદાસીનતા જેવી છે અને એના જ અનુસંધાને અમે આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે આપ શ્રી અમારી આ વાત ઉપર સુધી પહોંચાડો અને સરકારશ્રી દ્વારા સત્વરે નિર્ણય લઈ આ ફૂલે દંપતીને ભારત રત્ન એનાયત કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.